નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે વિની। રાજ્યના આર્થિક પાટનગરમાં પાણી ભરાતા મુખ્યમંત્રી એક્શન મોડમાં જોવા મળ્યા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સીએમ ભૂપેન્દ્ર પટેલનું કડક વલણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો। બોપલ ગુમા વિસ્તારમાં જાતે તપાસ કરીને અધિકારીઓને ખખડાવ્યા છે। ઘણા વિસ્તારોમાં પાણી ન ઓસરતા મુખ્યમંત્રી ચિંતિત બન્યા અને બોપલમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવી લોકો સાથે વાતચીત કરી। સીએમએ અધિકારીઓ સાથે બેઠક કરીને કામગીરી અંગે પણ સૂચના આપી છે। તો મુખ્યમંત્રી પોતે હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। બોપલની મુલાકાતે મુખ્યમંત્રી આવ્યા અને બોપલમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવી પોતે તેઓ વાતચીત કરવા પહોંચ્યા। અધિકારીઓને ખખડાવ્યા અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવે તે માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે। રાજ્યના આર્થિક પાટનગરમાં પાણી ભરાતા મુખ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે। સીએમએ વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું, અધિકારીઓ સાથે બેઠક કરી અને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી કડક સૂચના આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો તે તસવીરો પણ સામે આવી। કાળમાં ન થયો હોય એટલો વરસાદ ઇન્ટેન્સિટી સાથે થોડા સમયમાં પડ્યો અને એના કારણે જે નિયમિતપણે જે પાણીનો પ્રવાહ અને જે નિકાલ થવો જોઈએ થોડા સમયમાં થઈ જતો હતો એના જગ્યાએ થોડો સમય વધારે લાગી રહ્યો છે। પરંતુ અત્યારે એએમસી મેયરશ્રી, એમની ટીમ, વહીવટી અધિકારીશ્રીઓ તમામ લોકો પંપની સાથે જે પણ કોઈ બાકીની આનુષંગિક વ્યવસ્થાઓ ખૂબ સારી એવી કરી છે। ખૂબ બ્રીફમાં આજે મિટિંગ થઈ, અમે બ્રીફલી એમને સમજાવ્યું, આખો વિષય પણ મૂક્યો છે અને ઝડપથી લગભગ 7 સુધીમાં, આજે અત્યારે વાગ્યા છે 2, લગભગ 6 વાગ્યા સુધીમાં મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી જશે। ક્યાંય એવી પરિસ્થિતિ કોઈને હેરાન થાય, કોઈ તકલીફ પડે એવી પરિસ્થિતિ નહીં રહે એ મેયરશ્રી અને આખી અમારી જે વહીવટી પાંખ છે એને વ્યવસ્થાઓ નક્કી